તો બધા લોકો એના ગુણોના વર્ણન કરે કે કેવી રીતે દ્વારકા વસાવી લીધી એકલે હાથે, કેવી દ્વારકાની અંદર પ્રજાતંત્ર લોકશાહી વાળી સિસ્ટમ લગાવી છે. આપણે દ્વારકાધીશ કહીએ છીએ બરાબર, પણ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા નહોતા. ભગવાન રામ અયોધ્યાના રાજા ભલે હતા, દ્વારકાધીશ દ્વારકાના રાજા નહોતા. દ્વારકામાં ગણતંત્ર હતું, પ્રજાતંત્ર હતું. આપણે જેને રિપબ્લિક સ્ટેટ તરીકે ઓળખીએ છીએ, પ્રજાતંત્ર રિપબ્લિક સ્ટેટ, યાદવોનું જે રાજ્ય હતું એ ગણતંત્રના પાયા ઉપર આધારિત હતું, લોકશાહી ઉપર. દ્વારકાધીશ પણ દ્વારકાનો રાજા નહીં. તો કેવી રીતે દ્વારકાધીશે નીતિ નિયમો ઘડી, બંધારણ ઘડી અને એને સરસ મજાની દ્વારકાને સમૃદ્ધ, આ બધા વર્ણનો ચર્ચા તો થાય ને, અલગ અલગ રાજાઓ ચર્ચા કરે. આ સાંભળીને, ગુણો સાંભળીને મને તમારા પ્રત્યે પ્રેમ થયો અને મેં નક્કી કર્યું, ભુવન સુંદર, યુ આર ધ મોસ્ટ હેન્ડસમ મેન ઇન ઓલ 3 વર્લ્ડ્સ. મેં નક્કી કરી લીધું કે તમારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. અહીંયા પ્રેમની શરૂઆત ગુણોને સાંભળીને થાય છે, ના કે રૂપને જોઈને. મેં તમારા ગુણો સાંભળ્યા એટલે મને તમારા પ્રત્યે પ્રેમ થયો. देखिए, प्रेम होना गलत बात नहीं है, लेकिन किस कारण से प्रेम होना चाहिए ये रुक्मिणी जी बताती हैं. ओ माय गॉड, કેવા ડિઝાઇનર ક્લોથ્સ પહેરે છે, બ્રાન્ડેડ કપડા, બ્રાન્ડેડ ટ્રાઉઝર, બ્રાન્ડેડ ઓહો ટી શર્ટ. ઓ માય ગોડ, વાળ આમ કરીને આમ કરે છે, ધૂમ બાઇકમાં આવે છે. આઈ લવ હિમ એન્ડ આઈ લવ હિઝ ઓડી. એક ઓડી. હા, યુઝ્યુઅલી જે પ્રેમ થઈ રહ્યા છે એમાં શું છે, બે ચાર સારા કપડા પહેર્યા હોય, સારા પરફ્યુમ છાંટી લીધા હોય, આપણા ન હોય તો ઉછીના માંગીને, ભાઈબંધોના લઈને. ખાસ કરીને જે વર્તમાન સમયમાં સમાજમાં અમુક લાલ બત્તી સમાન કિસ્સાઓ બની રહ્યા છે, અને માત્ર આપણી સમાજમાં નહીં, ભારતભરમાં એ કિસ્સાઓ બની રહ્યા છે કે અમુક તમુક ધર્મથી, અમુક તમુક ધર્માવલંબીઓ, એ ધર્મને અનુસરનારા લોકો, એનો આ બિઝનેસ બની ગયો છે કે હિન્દુ ધર્મની કન્યાઓને, હિન્દુ ધર્મની છોકરીઓને સારું તૈયાર થઈ, સારા કપડાં પહેરી, ગમે તે રીતે, આપણી પાસે ન હોય તો ઊંચીનું લઈને અને ઇમ્પ્રેસ કરવી, અને પછી ફ્રીજમાંથી કટકા મળે છે એવા સમાચારો હું ને તમે જોઈએ છીએ, છાપાઓમાં વાંચીએ છીએ, સમાચારો જોઈએ છીએ કે પછી ફ્રીજમાંથી કટકા મળે, વોશિંગ મશીનમાંથી કટકા મળે, આમાંથી કટકા મળે, તેમાંથી કટકા મળે. प्रेम होना युवा अवस्था में बहुत ही सहज प्राकृतिक घटना है. सुनना मित्रों, when you hit the puberty, your bodily chemicals change, right? तो પ્રેમ થવો, આકર્ષણ થવું યુવા ઉંમરે એ બહુ સહજ અને સ્વાભાવિક છે. આપણે ભલે ગમે તેટલું કહેતા હોઈએ, યુવા અવસ્થા જ એવી છે કે એમાં આકર્ષણ બહુ સહજ અને સ્વાભાવિક હોય છે. અને અમારા બાપુજી મને હંમેશા કહેતા, મને વાક્ય હજી યાદ છે, બાપુજી અમને હંમેશા કહેતા કે 18 થી લઈને 25 વર્ષની ઉંમર એવી છે, સાંભળજો, 18 નહીં, હવે તો 16. હવે નાના હતા ત્યારે 18 કહેતા, પણ હવે જેમ દસકો જેમ જેમ વધે એમ 2 વર્ષ ઘટના જાય. હવે એવી ઉંમર 16 વર્ષ છે. 16 વર્ષથી લઈને 25 વર્ષ, આખી ઉંમર એવી છે, એને ગધા 25. મારા બાપુજી એમ કહેતા, એ ગધા 25 છે. ત્યારે જે પેલો હામો ભટકાય ની હારો જ લાગે.
તમે જોજો આ ઉम्र જ એવી, ये उम्र का कमाल है, ये उम्र का तकाजा है. When you hit the puberty, વિજ્ઞાન ભણો છો બધા એટલે અમુક હોર્મોનલ ઇફેક્ટ હોય છે બોડી ઉપર, આપણા મન ઉપર, આપણા વિચારો ઉપર, ને પ્રકૃતિએ નિર્માણ કરેલું છે આ બધું. અને જે પેલો ભટકાય એ આપણને સારો જ લાગે. અને પછી આપણે આપણા પરિવાર, અને સ્વાભાવિક છે કે એમાં કઈ ઠેકાણું હોય જ નહીં, એટલે મા બાપને છુપાવીને બધું કરવામાં આવતું હોય. બહુ નાની ઉંમર હોય એટલે ઓમ છુપાવવું પડે, પણ 23, 24, 25 વર્ષની ઉંમરે જો છુપાવવું પડતું હોય તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે મને કોઈ એક પાત્ર સાથે પ્રેમ થયો તો મારે મારા માતા પિતા પાસેથી છુપાવવું કેમ પડે છે? આ એક પ્રશ્નની અંદર જ જવાબ રહેલો છે. છુપાવવું એટલે પડે છે કારણ કે આપણે અંદરથી સમજી છીએ આનામાં કઈ એવો ભલીવાર નથી કે આપણા બાપા કને લઈ જશું તો આપણા બાપા એને હા પાડશે. આપણે એમ અંદરથી સમજતા જ હોય છીએ કે આને આપણા પરિવારને મળાવશું તો આપણને એટલો કોન્ફિડન્સ ન હોય પાત્ર ઉપર કે આપણે આપણા પેરેન્ટ્સને મળાવશું તો આ વ્યક્તિ જે છે એ મારા પેરેન્ટ્સનું હૃદય જીતી લેશે. આપણને એટલો કોન્ફિડન્સ ન હોય એના ઉપર. તો ઘરવાળાઓથી છુપાવવું પડે ને, ત્યાં જ એનું રહસ્ય રહેલું છે. સમજી લેજો, એ બડો મનોવૈज्ञानिक तथ्य बता रही हूं. हम कोई चीज क्यों छुपा रहे हैं उनसे? छुपा ही इसीलिए रहे हैं क्योंकि पता है ये कुछ ढंग का नहीं है. બાકી કોઈ સારું પાત્ર હોય, સારા કુળનું, સારા પરિવારનું, સમાજમાંથી હોય અને સારું વ્યક્તિ હોય અને આપણે માનો કે પસંદ આવી ગયો અને આપણે આપણા માતા પિતાને રજૂ કરીએ તો માતા પિતા આજના સમયની અંદર હા પણ પાડે છે ને, જોઈએ છીએ. પણ આપણને જ ખબર હોય, આપણને જ કોન્ફિડન્સ નથી કે આનામાં કઈ. એટલે મારા બાપુજી કહેતા કે ઈ ઉંમરે 18 થી 25 વર્ષની જે ઉંમર છે, ગધા 25, ઈ પેલો જે ભટકાઈ સારો લાગે. અને પાછું આવા કિસ્સાઓ આવે ને છાપામાં, ખાસ કરીને આ વિસ્તારમાં અમુક એવી ઘટનાઓ બનેલી છે એટલે મારે ખાસ કહેવું છે કે લવ જેહાદના કિસ્સાઓ બનેલા હોય અને પછી વડીલો દ્વારા એને સમજાવવામાં આવે કે જિંદગી બરબાદ થઈ જશે, જિંદગી બરબાદ થઈ જશે, જિંદગી બરબાદ થઈ જશે. વડીલ તરીકે આપણનો લોહી ઉકળે, આપણે એમ સમજાવીએ એટલે પછી શું કહીએ ખબર છે? આપણે એને કહીએ ને કે જો બીજા કિસ્સાઓ કેવા કેવા બની ગયા છે, એની યારે આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, તારી જિંદગી એ બગડી જશે. એટલે પછી શું જવાબ આપે ખબર છે? એ બધું ભલે બીજા હારે થયું હોય, મારા વાળો એવો નથી. જોજો, હા, બીજા હારે ભલે એ બધું થયું હોય, મારા વાળો એવો નથી, તો બહુ સારો છે. હંમેશા તમે જોજો, કારણ કે એ જે મોહની જે પડદો પડ્યો છે ને આંખમાં, એ તો પછી હારે રહ્યો તો ખબર પડે ને કેવો છે. મારા વાળો એવો જ છે. વડીલો સમજાવતા હોય ત્યારે એમ કે મારા વાળો એવો નથી. અને હું તો ત્યાં સુધી કહું કે પાટીદાર સમાજ, અને હું તો દરેક સમાજ જીવન જોઉં છું અને બધા સમાજ જીવનોમાં જાઉં છું. હમણાં આ પૂરી થશે પછી 16 તારીખથી વળી પાટણમાં ત્યાં કથા છે, ત્યાંથી વળી બીજે, ત્યાંથી વળી, આમ અલગ અલગ સમાજોમાં, અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ રાજ્યોમાં મારું સતત પરિભ્રમણ છે. માત્ર એક સમાજ પૂરતી નહીં, અનેકો સમાજોમાં, વિવિધ સમાજોમાં હું જાઉં છું અને હું જોયા પછી ખૂબ ગૌરવથી કહું છું કે પાટીદાર સમાજની સ્ત્રીઓનું જે જીવન ધોરણ છે એવી અન્ય સમાજની સ્ત્રીઓનું જીવન ધોરણ એ પ્રકારનું નથી. હું એવી સમૃદ્ધ સમાજોમાં પણ ગઈ છું. મારે કોઈનું નામ નથી આપવું અહીંયા, કોઈ સમાજનું, પણ હું એવી સમાજોમાં ગઈ છું કે
અત્યંત શ્રીમંત, અત્યંત સમૃદ્ધ, ભવ્ય એના ઘરો હોય, ભવ્ય આમ મહેલો જેવા ઘરો હોય, પણ એની અંદર રહેલી સ્ત્રીને તમે પૂછો તો એની અંદરની રહેલી સ્ત્રીના આંતડીઓ કકડતી હોય, સુખી જ ન હોય. બંગલો ભવ્ય હોય પણ સુખી ન હોય. અમે એવું હોય કે આપણે છે ને આપણું સમાજ જીવન બિલોરી કાચથી જોયું, મેગ્નિફાઈંગ ગ્લાસથી આપણે જોયું હોય ને, એટલે આપણા અંદર રહેલી ઝીણી ઝીણી ત્રુટીઓ આપણને દેખાય. આપણા સમાજ જીવનને આપણે બહુ નજીકથી જોયું હોય, મેગ્નિફાઈંગ બિલોરી કાચથી આપણે જોયું હોય, એટલે ઝીણું ઝીણું આપણને દેખાય. અને બીજાનું આપણે ખાલી બર્ડ આઈ વ્યૂ લીધી હોય, દૂરથી આપણે જોયું હોય. અને બર્ડ આઈ વ્યૂ માં એટલો ખબર ન પડે, સારું સારું જે હોય ને એ હાઈલાઈટ થાય. બીજાનું આપણે બર્ડ આઈ વ્યૂ લીધો હોય, ઉપર છલ્લું જોયું હોય, ઉપર છલ્લી નજર નાખો ને તો જે સારું સારું હોય એ જ દેખાય. અને આપણે આપણું સમાજ જીવન આપણે મેગ્નિફાઈંગ ગ્લાસથી, બિલોરી કાચથી જોઈએ, એટલે નાનામાં નાની તકલીફે આપણને મોટી દેખાય. પણ ખૂબ પ્રામાણિકતા પૂર્વક, વ્યાસપીઠથી બહુ જવાબદારી પૂર્વક કહું છું, પાટીદાર સમાજની સ્ત્રીઓનું જીવન એને જો જીવતા આવડે તો ખૂબ શ્રેષ્ઠ છે, ખૂબ શ્રેષ્ઠ છે. અને કેટલી સરસ ઉદાર ભાવના. તમે તો જુઓ, આપણે તો દીકરીને પગે લાગવા ન દઈ. હા, બીજે નથી. આ બીજે વહુએ પગે લાગે, દીકરી આપણી એ મનની ભાવના તો જુઓ. આપણે દીકરીને પગે ન લાગવા દે. અને વડીલનો કરચલી વાળો હાથ આપણા હાથ ઉપર આમ ફેરે ને ત્યારે એમ થાય કે આ 33 કરોડ દેવતાઓનો હાથ આપણા માથે આવી ગયો છે. આપણા વડીલોનો કરચલી વાળો હાથ આપણા માથે આમ હાથ ફેરે ને, આપણે મળે ત્યારે રામ પેલા આમ હાથ ફેરે ત્યારે જાણે એમ લાગે કે 33 કરોડ દેવતાઓ મંદિરમાં બેઠેલો દ્વારકાધીશ આપણને આમ પંજો આપણા હાથ માથે મૂકતો હોય એવો ભાવ આવે. और मैं समाज से भी अनुरोध करूंगी, वडीलों से भी अनुरोध करूंगी कि अगर स्त्री में कुछ, अपने घर आई बहू में कुछ हुनर है, उसमें कुछ विशिष्टता है, तो उसके पंख काटे ना जाए, उसके पर काटे ना जाए, उसको आगे बढ़ने दिया जाए. समाज सर्वांगीक विकास. हाँ, હું એવી વાતો કરું છું અમુકને નહીં ગમે, ચોખે ચોખ્ખું કહું છું, નહીં ગમે અમુકને, કારણ કે અમુકને અગવડતા થશે એનાથી. દીકરીઓને ખીલવા દો, દીકરીઓને ઉડવા દો, દીકરીઓને પંખો આપો. હા, એને એ સમજ સાથે, એના સંસ્કારના પાયા મજબૂત કરીને. હું હંમેશા એક વાત કહેતી હોઉં, મને જેટલી મારા ઉંમરની જેટલી છોકરીઓ, મારાથી નાની ઉંમરની છોકરીઓ મળે ને, હું હંમેશા એક વાત કહેતી હોઉં, અને એ વાત મારે તમારી સામે પણ મૂકવી છે. હું મારી જાતને બંધ કમરામાં બાંધી દેવા નથી માંગતી કે ચારે બાજુથી ખિડકીઓ, દરવાજા બધું બંધ કરી હજળબંબ. હું મારી જાતને એવા બંધ વાતાવરણમાં બંધિયાર કરી મૂકવા નથી માંગતી. મારા બારી બારણા ખુલ્લા મૂકું છું અને તમામ વિશ્વની સંસ્કૃતિઓની હવા ભલે આવે, તમામ વિશ્વની સંસ્કૃતિઓની હવા આવે, પવન આવે, લહેરકી આવે, ભલે આવે, કારણ કે એમાંથી કંઈક નવું શીખવા મળશે, કાંઈ સારું શીખવા મળશે. અને મને ગૌરવ એ વાતનો છે, ભલે તમામે તમામ વિશ્વની સંસ્કૃતિઓ, વિશ્વના વિચારો, વિશ્વના કલ્ચરની પવનની લહેરકી આવે, પણ મને મારા ઉછેર ઉપર, મને મારા માતા પિતા ઉપર, મને મારા કુળના સંસ્કાર ઉપર અને મને મારા સંસ્કારોના પાયા ઉપર એટલો વિશ્વાસ છે કે ગમે એવા કલ્ચરનો પવન આવે, મારી સંસ્કૃતિના મૂળિયાથી મને કોઈ ઉખાડી નહીં શકે. મને મારી સંસ્કૃતિના મૂળિયાથી કોઈ ઉખાડી નહીં શકે. આવવા દો જે હવાને આવવી હોય. આને सीखिए ने, हम भी कुछ बाहर वालों से कुछ सीखें, बाहर वालों को हम कुछ अपना सिखाएं. નથી એ બધા લોકો ધોળિયા લોકો યોગ શીખતા,
સારું છે ને, આપણું સારું છે એ લોકો શીખે છે, એમાંથી કઈ સારું હોય આપણે શીખીએ. પણ આપણે શું કરી, ખરાબ ખરાબ હોય પેલું પકડી લઈએ છીએ. એ સંસ્કૃતિની ખરાબ આદતો જેનાથી પોતે લોકો દુખી છે. ડિવોર્સ રેટ 52% દેર. અને આપણને બહુ લાગતું હોય ને સારું છે કે ભાઈ ચલો ન ગમ્યા તો છૂટા થઈ ગયા. ત્યાંના ટીનેજર્સ સાથે કોઈક વાર વાત કરજો. કોઈ એનઆરઆઈ મિત્રો તમારા હોય ને તો એને પૂછજો કે ત્યાંના જે લોકલ લોકો હોય છે, આપણા એનઆરઆઈઝ નહીં, ત્યાંના જે લોકો, એના જે મિત્રો ધોળિયાઓ ભૂરિયાઓ, કોઈ ટીનેજરને પૂછજો, 13-14 વર્ષના લોકો, મોટા ભાગના લોકો 70% આર having issues with their mental disorders. Why? Because their parents are not living together. Mom is living with some other dad and dad is living with some other mom. અને આ બધાની વચ્ચે બાળકો પીસાય. એટલે આખા બાળકનું 13-14 વર્ષની ઉંમરમાં એનું જે ફાઉન્ડેશન છે એ બહુ કાચું રહી જાય છે. People feel very lonely there. They don't have friends. They don't have someone who we can confine into. આપણી પાસે આપણો 15, 20, 5, 10, 15, 20 જણાનો પરિવાર છે. આ કેટલી મોટી મિલકત મારી તમારી પાસે છે. આ બહુ મોટી મૂડી છે. ભલે 5 જણા રહેતા હો, 10 જણા રહેતા હો, 15 જણા, 20 જણા, જે પ્રકારની વ્યવસ્થા હોય, પણ આપણે આ 5, 10, 15, 20 જણા સાથે રહીએ છીએ. કેટલી મોટી મિલકત છે, એની કદર આપણને હજી નથી. ત્યાં જુઓ તો ત્યાં 12-13 વર્ષથી લઈને બાળકોની અંદર એટલી નિરાશા, ડિપ્રેશનનું પ્રમાણ છે. શું કામ? કારણ કે માતા અને પિતા બેયનો પ્રેમ એક સાથે પામતા નથી. અને સાચું કહું, કોઈ પણ બાળક માટે, કોઈ બાળક નાનું હોય ને, ટીનેજર હોય કે એનાથી પણ નાનું હોય, 10 વર્ષનું બાળક હોય, 8-10 વર્ષનું બાળક હોય, એના માટે સૌથી વધુ સિક્યોર, એના માટે સૌથી વધુ પોઝિટિવ ફિલિંગ આપતી વસ્તુ કઈ છે ખબર છે? એના બંને માતા પિતા હળી મળીને પ્રેમથી રહેતા હોય ને, એ દ્રશ્ય જોઈને બાળકને જે આનંદ આવે ને, એવો આનંદ એને બીજી કોઈ વસ્તુમાં ન આવે. તમે જોજો, પતિ પત્નીની અંદર જરાક ઝઘડો થાય ને, કોઈ પણ વાતને લીધે ઝઘડો થાય, બાળકને તો ખબર ન હોય ને કઈ વાત, કારણ કે એ તો થોડું સમજી શકવાનું છે. તમે જોજો, પતિ પત્ની વચ્ચે થોડીક ઉગ્ર બોલાચાલી થાય ને, બાળક સહેમી જાય. સમજણું 2-3 વર્ષનું એવું નહીં, સમજણું બાળક, 8-10 વર્ષનું જે બાળક હોય ને, એ સહેમી જાય, જે થોડું થોડું સમજી શકતું હોય કે અમારા મમ્મી પપ્પા એકબીજાને ઊંચા અવાજે કેમ બોલે છે. They don't like it. એને ન ગમે. બાળકના મગજ ઉપર બહુ માઠી અસર ઉપાડે છે. એક બાળક માટે પોતાના માતા પિતા એકબીજાને પ્રેમ કરતા હોય, એકબીજાની સાથે રહેતા હોય, આનાથી વધારે સલામતી ભર્યું વાતાવરણ બાળક માટે બીજું કોઈ હોતું જ નથી. તો પાત્ર પસંદ કરે તો ક્યાં ક્યાં દેખે. તો કારણ કે જો છે ગધા 25 ત્યારે જ પાત્ર પસંદ કરવાનું છે. उम्र भी वही है और पसंदगी भी उसी उम्र में करनी है. तो फिर भागवत जी हमारा मार्गदर्शन करते हैं, माँ रुक्मिणी हमारा मार्गदर्शन करते हैं. और क्या कहती हैं रुक्मिणी जी कि प्रभु मैंने आप में क्या क्या देखा. અને પછી બીજા શ્લોકમાં रुक्मिणीजी वर्णन करे छे, कात्वा मुकुंद महती कुलशील रूप विद्या वयो द्रविण धाम विरात्म तुल्यम. भगवान आटली 7 वस्तु मैं तमारामां जोई. जो गाइडन्स ज आपी दीधुं, ब्लूप्रिंट ज आपी दीधी, आटली वस्तु मैं तमारामां जोई. आ मारुं ने तमारुं मार्गदर्शन करे छे.
કુલશીલ રૂપ. પેલું શું જોયું? મેં તમારું કુળ જોયું. મેં તમારું કુળ જોયું. કોઈ વ્યક્તિ કયા કુળમાંથી આવે છે, કોઈ વ્યક્તિ કયા પરિવારમાંથી આવે છે ને, આ બહુ મહત્વનો પરિબળ છે. જનરલી વેન વી આર ઇન ટીનેજ આપણને એમ લાગે કે એને આરે આપણે શું લેવા દેવા. મને જે માણસ ગમે છે એ તો સારામાં સારો છે ને, એના મા બાપ કોણ છે, કેવા છે, એનાથી મારે શું લેવા દેવા. તો તું જઈશ તો ખબર પડશે કેટલા લેવા દેવા થાય છે. ખાલી એક માણા હારે નથી રહેવાનું, એ માણાની મારે રહેવાનું છે, એ માણાના પિતા હારે રહેવાનું છે. એક માણસ સાથે નથી રહેવાનું, એના આખા પરિવાર સાથે રહેવાનું છે ને. અને નમસ્વી દીદી, આપણા આ ભાગવત કથાના સપ્તમ દિવસમાં આપ અહીં ઉપસ્થિત રહ્યા છો, એમનો અમને ખૂબ આનંદ છે અને મારી વ્યાસપીઠ તમારું સ્વાગત કરે છે. આવો, પધારો. એક વખત કરતાલ ધ્વનિથી નમસ્વી દીદી અને એમના સહયોગીનું આપણે કરતાલ ધ્વનિથી આપણે સ્વાગત કરીએ. પધારો, બિરાજો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, ભજમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પધારો. આપ આવ્યા એનો ખૂબ ખૂબ હર્ષ, ખૂબ ખૂબ આનંદ. ક્યારે? આજે આવ્યા? અચ્છા, કાલે આવ્યા. કાત્વા મુકુંદમ કુલશીલ રૂપ. રૂકમણીજી કહે છે, મેં સૌથી પહેલું તમારી અંદર જોયું કુળ. કોઈ પણ જુવાનિયાને પૂછીએ, નાની ઉંમરના એ વ્યક્તિ જે એ મોહમાં પડેલો હોય, શબ્દ પણ એવો હોય ને, આઈ ફેલ ઇન લવ વિથ યુ. શબ્દ પણ આપણે એ વાપરતા હોય છે ને, ફોલ ઇન લવ, ફોલ ઇન લવ, ફોલ ઇન લવ. માય ડિયર ફ્રેન્ડ્સ, ડોન્ટ ફોલ ઇન લવ, રાઇઝ ઇન લવ. રાઇઝ ઇન લવ. પ્રેમમાં પડવાનું ન હોય, પ્રેમમાં ઊંચું ઉઠવાનું હોય. પડાય ને ઈ મોહ હોય, જેમાં પડાય ઈ મોહ હોય. મોહ આજે હોય ને કાલ ન હોય. ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે, પ્રેમ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય? પ્રતિક્ષણ વર્ધનમ. પ્રેમનો એક નિયમ છે, પ્રતિક્ષણ વર્ધનમ. એટલે દિને દિને વધતો હોવો જોઈએ, એ પ્રેમનું લક્ષણ છે. સમજી લ્યો, પ્રેમ અને મોહમાં શું ફરક છે? પ્રેમ કોને કહેવાય? જે દિવસે 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 વધે એને પ્રેમ કહેવાય. અને મોહ કોને કહેવાય? મળો ત્યારે 440 નો કરંટ હોય અને દીએ 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 ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય, એ મોહ છે. પણ દિવસે 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 વધતું જાય વધતું જાય વધતું જાય, એ પ્રેમ છે. રાઇઝ ઇન લવ,
grow in love. આપણે અર્થશાસ્ત્ર ભણતા, ઇકોનોમિક્સ ભણતા ત્યારે એક આમાંથી અમુક ભણેલા અર્થશાસ્ત્ર ભણ્યા હો, કોમર્સના અમુક કોઈ સ્ટુડન્ટ હોય તો એમાં આપણે એક સિદ્ધાંત આવતો, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. સીધું સરળ સમજાવવું હોય તો એકની એક વસ્તુ લાંબી ચાલે તો એના પાછળ જે મળતો આનંદ હોય એ ઘટતો જાય. આ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે, ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. આપણે ભણતા, બરાબર? યાદ કોઈને હોય? તુષ્ટિકરણનો નિયમ. એકની એક વસ્તુ વધારે ચાલે તો એની પાછળ મળતો આનંદ ઘટતો જાય. મને બાસુંદી બહુ ભાવે અને 4-6 મહિનાથી મેં બાસુંદી ખાધી જ નથી. અને ક્યાંક આમ સરસ મજાનો કથાનો ભંડારો હોય અને બાસુંદી આવે એટલે પેલો વાટકો આવે ને એટલે તો આનંદ. ઓહો હો હો હો, ગળું ન બેસે એટલે 4-6 મહિનાથી બાસુંદી ખાધી નહોતી. આજ કથાનો છેલ્લો દી છે ને, ધબધબાવો, બરોબર? પછી બ્રેક છે 5-6 દિવસનો, તો કાંઈ પણ થાય તો રિકવર પણ થઈ જાય. તો ધબધબાવો એટલે પેલી બાસુંદીનો વાટકો મળે ને તો બહુ આનંદ આવે. પેલી ચમચી જ્યાં લઈને તો મને તમને અમૃત જેવી લાગે, બરાબર? પેલી ચમચી અમૃત જેવી લાગે. આખી વાટકી ક્યાં પૂરી થઈ જાય ને ખબર ન પડે. એટલે પછી પીરસવા વાળા દીદી હજી લ્યો, બીજી વાટકી આપે, લાવ ભાઈ લાવ, લઈશું. એટલે બીજી વાટકી ક્યાં પૂરી થઈ જાય ખબર ન પડે. ત્રીજી વાટકીમાં આપણો હાથ આમ થઈ જાય. ના હો, બહુ ભાવે છે પણ તો એની લિમિટ હોય ને. ના, હવે નહીં. અરે દીદી, વળી તમે કેદી આવશો? આ છેલ્લો દિવસ છે, લ્યો. બહુ તાણ કરે, બહુ આગ્રહ કરે તો આપણે ત્રીજી વાટકી એમ કહીએ, હા તો લ્યો, નાખો, પી લઈએ. ત્રીજી વાટકી પી લઈએ. ચોથી વાટકી કોક પીરસવા આવે ને તો આપણને ઈ બાસુંદીનો વાટકો તોપ ગોળા જેવો લાગે કે ભાઈ હવે તું રેવા દે. બાસુંદી ઝેર જેવી લાગે. અને કોક એમ કે નો, આ 4થો 5મો વાટકો લ્યો, ત્યારે આપણે એમ થાળી જ આમ કરી દઈએ, ના હો હવે નો હાલે. કા દીદી લ્યો ને, પેલી ચમચીમાં તો અમૃત જેવું લાગતું હતું. ક્યું? વહી પાંચમી વાટકીમાં કેમ ન ગયું? કારણ કે એકની એક વસ્તુ ચાલી તો એની પાછળનો આનંદ ઘટી ગયો. આને અર્થશાસ્ત્રમાં માર્જિનલ યુટિલિટીનો સિદ્ધાંત કહેવાય. અને કમનસીબે, અનફોર્ચ્યુનેટલી, જે અર્થશાસ્ત્રનો, કોમર્સનો જે આ સિદ્ધાંત છે એ જ અત્યારે માનવ સમાજના માનવીય સંબંધોમાં આ સિદ્ધાંત લાગુ પડે છે કે સંબંધોમાં ઉંમર જેમ જેમ વધતી જાય એમ એ સંબંધનો આનંદ ઘટતો જાય છે. એવો અનુભવ બધાએ કર્યો હોય, બરાબર છે ને? એ અનુભવ બધાએ કર્યો હોય. સગાઈ પછીનું અને લગ્નના 15-20 વર્ષ પછીનો આખું બદલી જાય ને બધું. સગાઈ થઈ હોય એના પછી મળવાનો નિયત સમય નક્કી કર્યો હોય ને, એમ કીધું હોય કે બપોરે 3 વાગે મળશું, સગાઈ પછી ક્યાંક ફરવા જવા માટે કે મળશું 3 વાગે મળશું, તો ભાઈ 2 વાગ્યાનો પહોંચી જાય તડકામાં. અને છોકરી આવતા આવતા કદાચ 3ના 4 થઈ જાય તો 2 કલાક તડકામાં, ઉનાળાના તડકામાં રાહ જુએ. પણ લગ્નના 10 વર્ષ પછી 5 મિનિટે આ શું થયું? સમયે સંબંધમાં જે રસ રહેલો છે, કાલમ પીબતી તદ રસમ, આપણા શાસ્ત્ર એને કહે છે. તો આ સંબંધનો જે રસ હતો, એ આનંદ હતો, એ ક્યાં ગયો? કોણ ચૂસી ગયું? કોણ લઈ લીધું? કોણ એનું હરણ કરી લીધું? બીજા કોઈએ હરણ કર્યું નથી. કાલમ પીબતી તદ રસમ, આ કાળ છે, સમય છે, એ રસ લઈ લીધો, આનંદ લઈ લીધો. જેમ જેમ સમય ગયો એમ આનંદ ઘટતો ગયો. સમયે આનંદ હરી લીધો. કાલ યહી કરતા હૈ, સમય યહી કરતા હૈ. તો કમનસીબે જે અર્થશાસ્ત્રનો એ સિદ્ધાંત છે એ માનવીય સંબંધોમાં આજ આપણે જોતા આવીએ છીએ. અને હવે તો એવું સમાજ જીવન થઈ ગયું છે કે પેલા દીકરીને આપણે વળાવી હોય તો 2-5 મહિના સુધી મા બાપને ચિંતા રહે કે
બધું બરાબર છે નહીં. એટલે પેલું 1 વર્ષ હોય ને તો મા બાપને વડીલોને એમ થાય કે સેટ થયું ન થયું, ચિંતા રહે, આમ તેમ. ત્યાં સુધી એમ હોય ને કે શું થશે શું નહીં. આજનો સમય અને આજના કિસ્સાઓ સમાજ જીવનના આપણે જોઈ રહ્યા છીએ કે લગ્નના 10, 15, 20, 25 વર્ષ પછીની કોઈ ગેરંટી નથી. સમજો, અત્યારે જે કિસ્સાઓ જોઈએ છીએ ને એમાં મા બાપને લગ્નના 10, 15, 20, 25 વર્ષ પછી એ કોઈ ગેરંટી નથી. અત્યારે એવું થઈ રહ્યું છે. લગ્નના 15, 20, 25 વર્ષ પછી લગ્ન વિચ્છેદ થાય. હા, જો અનુકૂળ ન હોય ને એ તો માણસને પહેલા જ 1-2 વર્ષમાં ખબર પડી જાય ને. સાવ કોઈ માણસ સમજી લો, સાવ કોઈ ખરાબ જ વ્યક્તિ છે તો તમને 1-2 વર્ષમાં જ ખબર પડી જાય. પણ અત્યારે આપણે જે જોઈ રહી છીએ 10, 15, 20, 25 આટલા બની રહ્યું છે. ભક્તિ સૂત્ર નારદજીનું કહે છે અને એ જ વાત રૂકમણીજીના પ્રેમપત્રમાં લહે છે. પ્રેમ કોને કહેવાય? પ્રતિક્ષણ વર્ધનમ, દિવસે 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 પ્રેમ વધે એ સાચો પ્રેમ છે. દિવસે દિવસે દિવસે. કાલ હું ભગવાનની ભક્તિ કરતી હતી એના કરતા મને આજે વધારે આનંદ આવવો જોઈએ. આજે આવે છે એના કરતા આવતીકાલે, એનાથી પછી આવતા વર્ષે, એમ ધીને ધીને આનંદ વધતો જવો જોઈએ.